નમસ્કાર. અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિયસ રોક્સના આજના આપણા ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. પૃથ્વીના પેટાળમાં ધગધગતો એ પ્રાચીન મેગ્મા ખરેખર કેવી રીતે પૃથ્વીના પોપડાનો આટલો મજબૂત પાયો બનાવે છે, બસ આજે આપણે આ જ જાદુ પાછળનું વિજ્ઞાન ડીકોડ કરવાના છીએ. હવે જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છો કે પછી ફિઝિકલ જ્યોગ્રાફીના કન્સેપ્ટ્સ ક્લિયર કરવા માંગો છો, તો આ પાયાનું ભૌગોલિક જ્ઞાન તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ફટાફટ આજના રોડમેપ પર નજર કરી લઈએ. આપણે પૃથ્વીના ઊંડાણમાંથી આવતા મેગ્માની સફર, તેના ઠંડા પડવાની પ્રક્રિયા અને અલગ અલગ પ્રકારના ખડકોથી લઈને તેની અનોખી રાસાયણિક રચનાઓ સુધીની સફર ખેડીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, અગ્નિકૃત ખડકોનો પરિચય. બિલકુલ બેઝિકથી વાત કરીએ તો કયા પ્રાકૃતિક બળો આ પ્રાચીન રચનાઓનું નિર્માણ કરે છે? સાદી ભાષામાં કહીએ તો અગ્નિકૃત ખડકોનો જન્મ જ પ્રચંડ ગરમીમાંથી થાય છે. પૃથ્વીની સપાટી નીચે ઉકળતો પીગળેલો મેગ્મા હોય કે પછી સપાટી પર ધસી આવતો લાવા, જ્યારે તે ઠંડો પડીને બિલકુલ નક્કડ બની જાય ત્યારે આ ખડકો રચાય છે. અને સૌથી રોમાંચક વાત એ છે કે આ મેગ્મા ક્યાં ઠંડો પડે છે ને એ બહુ જ અગત્યનું છે. અને એટલે જ આપણે આવીએ છીએ બીજા વિભાગ પર, ઊંડાઈ અને ઠંડક પ્રક્રિયા. મેગ્મા કઈ જગ્યાએ અને કેટલી ઊંડાઈએ ઠંડો પડે છે એ સીધી રીતે ખડકની ભૌતિક રચના નક્કી કરે છે. ખરેખર સમય અહીં સૌથી મોટો શિલ્પકાર છે. જરા વિચારો, પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે ફસાયેલા પ્લુટોનિક મેગ્માને ઠંડા પડતા લાખો વર્ષો લાગી જાય છે, જ્યારે બીજી તરફ ખુલ્લી હવામાં ધસી આવતો લાવા તો અમુક સેકન્ડો કે મહિનાઓમાં જામીને નક્કર પથ્થર બની જાય છે. અહીં એક બહુ જ રસપ્રદ સીધો સંબંધ છે. જો મેગ્મા ધીમે ધીમે ઠંડો પડે તો ગ્રેનાઇટ જેવા મોટા સ્પષ્ટ સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ્સ બને છે. પણ જો તે સપાટી પર એકદમ ઝડપથી ઠંડો પડે તો ઓબ્સિડિયન જેવા કાચ જેવા ઝીણા માઇક્રોસ્કોપિક કણો બને છે, જેને આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, હાયપાબિઝલ ખડકો. સપાટીની સાવ નીચે એકદમ મધ્યમ ઊંડાઈએ કેવી જટિલ રચનાઓ આકાર લે છે તે જોઈએ. ઘણીવાર એવું બને છે કે મેગ્મા સપાટીને તોડીને બહાર જ નથી આવી શકતો. તો શું થાય? તે અંદરની તિરાડોમાં જ ફસાઈ જાય છે. દબાણને કારણે તે જમીનની અંદર જ જામી જાય છે અને કેવા ગજબના આકારો લે છે ખબર છે? કોઈ વિશાળ બેથોલિથ બની જાય તો કોઈ મશરૂમ આકારનો લેકોલિથ, ક્યાંક લહેરદાર ફેકોલિથ બને તો ક્યાંક સિલ અને ડાઇક જેવી આડી અને ઊભી દિવાલો, બિલકુલ કોઈ અંડરગ્રાઉન્ડ આર્ટ ગેલેરીની જેમ. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, એક્સટ્રુઝિવ એટલે કે બહિર્ભેદી ખડકો અને જ્વાળામુખી. જ્યારે આ બધો મેગ્મા ખરેખર પૃથ્વીની સપાટી તોડીને બહાર ખુલ્લા વાતાવરણમાં આવી જાય ત્યારે શું થાય છે? સપાટી પર આવી ગયેલા આ મેગ્માને જ આપણે લાવા કહીએ છીએ. હવે જો આ લાવા ભયંકર વિસ્ફોટ સાથે બહાર આવે તો મોટા શંકુ આકારના જ્વાળામુખી પર્વતો ઊભા કરી દે છે. પણ હા, જો તે બિલકુલ શાંતિથી તિરાડોમાંથી વહેવા લાગે તો તે ખૂબ જ દૂર સુધી ફેલાઈ જાય છે. આપણા ભારતના ડેક્કન ટ્રેપ્સનું જ ઉદાહરણ લો ને. આ રીતે જ તો વિશાળ ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય છે. પાંચમો વિભાગ, રાસાયણિક વર્ગીકરણ. મેગ્મા ક્યાં ઠંડો પડે છે એ તો માત્ર અડધી જ વાર્તા છે. ખડકનો પ્રકાર નક્કી કરતું બીજું એક બહુ જ મોટું પરિબળ છે તેની અંદરની રાસાયણિક રેસીપી. સિલિકાનું પ્રમાણ કેટલું છે તેના આધારે ખડકોના મુખ્ય બે ભાગ પડે છે. એક છે એસિડિક, જેને આપણે ફેલ્સિક ખડકો પણ કહીએ છીએ, અને બીજા છે બેઝિક એટલે કે મેફિક ખડકો. ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. જો તમે ધ્યાનથી જોશો તો વધુ સિલિકા ધરાવતો એસિડિક મેગ્મા એકદમ જાડો, ચીકણો અને આછા રંગનો હોય છે, જ્યારે બીજી બાજુ જે બેઝિક મેગ્મા છે તેમાં સિલિકા ઓછું અને આયર્ન વધુ હોય છે, જેના લીધે તે ઘેરા રંગનો અને એકદમ પ્રવાહી જેવો હોય છે. તે પાણીની જેમ બહુ જ સરળતાથી ફેલાઈ શકે છે. અને આ બેઝિક એટલે કે મેફિક ખડકોમાં આયર્ન અને મેગ્નેશિયમ જેવી ભારે ધાતુઓ હોવાથી તે એસિડિક ખડકો કરતાં વજનમાં ઘણા વધારે ભારે હોય છે. ખરેખર બેઝિક ખડકોની ઘનતા 2.95 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર જેટલી ઊંચી હોય છે. બસ બેઝિક મેગ્માની આ જ અદ્ભુત પ્રવાહિતા તેને ખાસ બનાવે છે. એના જ કારણે તે લાંબા અંતર સુધી વહી શકે છે. તે માત્ર એક જગ્યાએ ભેગો થઈને ઊંચા શિખરો નથી બનાવતો,
પણ વિશાળ ઉચ્ચ પ્રદેશો ફેલાવા માટેનો રસ્તો બનાવે છે. તો પહોંચી ગયા છે આપણા અંતિમ વિભાગ પર, નિષ્કર્ષ. ચાલો ફટાફટ આ આખી પ્રક્રિયાનો એક સરસ મજાનો સારાંશ લઈએ. ટૂંકમાં કહીએ તો અગ્નિકૃત ખડકોની આખી માયાજાળ સમજવા માટે 2 જ કી પોઈન્ટ્સ છે. પહેલું, તેને ઠંડા પડવામાં કેટલો સમય લાગ્યો, જે તેના ક્રિસ્ટલ્સની સાઇઝ નક્કી કરે છે. અને બીજું, તેની અંદર સિલિકાનું પ્રમાણ કેટલું છે, જે નક્કી કરે છે કે મેગ્મા જાડો રહેશે કે પ્રવાહી. તો હવે જ્યારે પણ તમે કોઈ વિશાળ, સપાટ, ઉચ્ચ પ્રદેશ કે ઊંચા પર્વતને જુઓ ત્યારે એકવાર જરૂર વિચારજો કે શું આ ધીમા, જાડા મેગ્મામાંથી બન્યો હશે કે પછી ઝડપથી વહેતા લાવાના કોઈ ભયંકર પૂરથી. આખરે આ ખડકો માત્ર નિર્જીવ પથ્થરો નથી, પણ પૃથ્વીના ભૂતકાળની એક જીવંત વાર્તા છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.